હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે યુટ્યુબ માય ચેનલ. તો આજે આપણે બનાવીશું આલુ પરોઠા. આલુ પરોઠા બનાવવા માટે મેં અહીંયા ઘઉંનો લોટ લીધો છે, પછી આ બાફેલા બટાકા લીધા છે. તો પહેલાં ઘઉંના લોટમાં આપણે બાફેલા બટાકાને એડ કરી દઈશું. આ રીતે માવો કરીને આ રીતે ઘઉંના લોટમાં બટાકાને એડ કરી દેવાના છે. આ રીતે તમે આલુ પરોઠા બનાવો ને તો આલુ પરોઠા એકદમ ટેસ્ટી અને સરસ બને છે. અને આ ભરવાની ઝંઝટ વગર આ રીતે આલુ પરોઠા તૈયાર બી થઈ જાય છે. જ્યારે આપણે ફટાફટ આલુ પરોઠા બનાવવા હોય તો આ રીતે પણ આપણે બનાવી શકીએ છીએ. ફટાફટ તૈયાર થઈ જાય છે આલુ પરોઠા. તો હવે આપણે એમાં કાપેલી ડુંગળી એડ કરી. ડુંગળી તમારે નાખવી હોય તો નાખવાની, ન કે તમે સ્કીપ બી કરી શકો છો, પણ ડુંગળીનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. પછી એમાં હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલા પાવડર, થોડા ચીલી ક્રેકર્સ અને થોડી કોથમીર એડ કરીશું, લીલા ધાણા. પછી એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. પછી એમાં અડધું લીંબુ એડ કરીશું. લીંબુની જગ્યાએ તમારે દહીં એડ કરવું હોય તો તમે દહીં બી એડ કરી શકો, જેનાથી મસ્ત એકદમ પોચા આલુ પરોઠા તૈયાર થાય છે. હવે એમાં આપણે થોડા તલ એડ કરી દઈશું અને થોડું તેલ એડ કરી દઈશું, મોવણ જેટલું. પછી એમાં લસણ, લીલા મરચાં અને આદુની પેસ્ટ એડ કરીશું. પછી તેલ એડ કરીને એને મિક્સ કરી નાખીશું. આ રીતે લોટમાં જુઓ, આ રીતે સારી રીતે મિક્સ કરી નાખીશું. આમાં થોડા બટાકા આખા રહી જાય તો પણ વાંધો નહીં, કેમ કે બટાકાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે આખા રહી જાય છે તો. એટલે થોડા આખા રહી જાય તો પણ વાંધો નથી. પછી આ રીતે એનો લોટ બાંધી દઈશું. તો જો લોટ બંધાઈને તૈયાર છે. તો હવે આપણે વણી નાખીશું આલુ પરોઠાને. તો જો આ રીતે, આ શું ભરવાની ઝંઝટ વગર આ રીતે આપણે આલુ પરોઠા બનાવીએ ને તો ફટાફટ બની બી જાય છે અને ખાવામાં બી સરસ ટેસ્ટી લાગે છે. પેલા પરોઠા બનાવીએ ને આલુ પરોઠા, એ રીતે જ આ આલુ પરોઠા લાગે છે. ખાલી બધી સામગ્રી આપણે લોટમાં જ મિક્સ કરી દીધી. તો જુઓ અહીંયા આલુ પરોઠો તૈયાર છે. તો જુઓ બધા મસાલા કેવા સરસ અંદર દેખાય છે. તો જુઓ આ રીતે પહેલાં એને શેકી દઈશું. અને હવે આપણે એમાં તેલ લગાવીશું. તેલ લગાવીને આને સરસ આપણે ચડવી દઈશું. આ રીતે તમે આલુ પરોઠા બનાવો ને, પણ આલુ પરોઠા એટલે ટેસ્ટી અને સરસ બને છે. અમુક જણાને આલુ પરોઠા ભરતા નથી ફાવતું, તો એ આ રીતે આલુ પરોઠા બનાવી દે ને તો પણ સરસ તૈયાર થઈ જાય છે આલુ પરોઠા. એ જ રીતે આપણે બધા આલુ પરોઠાને બનાવી દઈશું. ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો અને આ રેસિપી સારી લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને લાઈક પણ જરૂરથી કરજો. તો જો આ રીતે આપણે ઢગલો આલુ પરોઠા ફટાફટ તૈયાર કરી દઈએ છીએ. તો જુઓ એકદમ ભરેલા આલુ પરોઠા અહીંયા તૈયાર થાય છે. તો જુઓ ટેસ્ટી આલુ પરોઠા તૈયાર છે. આ રીતે તમે બનાવશો તો ખૂબ જ ટેસ્ટી અને સરસ બનશે. તો બધાને મારા તરફથી જય મા લક્ષ્મી, જય શ્રી કૃષ્ણ.